ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. કેમ કે હવે થોડી વરસાદ બધો પડી રહ્યો છે, ખાસો એવો વરસાદ પડે છે, થોડી ઠંડક થઈ છે. છતાં પણ અમારા ગામડામાં બહુ અત્યારે તડકો છે, તો ગરમી ખૂબ થાય છે. તો અત્યારે તો હું કિચનમાં બેઠી છું વ્લોગ બનાવવા માટે, કેમ કે બહાર ફરી શકાય એવું નથી, ગરમી વધારે લાગે છે. તો કિચનમાં પંખો ચાલુ કરીને વ્લોગ બનાવવા બેઠી છું. હું આજે મારા શોખની વાત કરું તો જ્યારે હું 2 વર્ષની હતી, 1.5-2 વર્ષની હતી ને ચાલતા થઈ હતી. અને ચાલતા થઈને પછી એ વખત તો પેલા ટેપ રેકોર્ડર હતા, નાના ટેપ રેકોર્ડર, રેડિયા હતા. તો રેડિયા પર એવા ડાન્સ સોંગ વાગે ને તો હું ડાન્સ કરતી. 2 વર્ષની થઈ ત્યારે તો હું ડાન્સ જોરદાર કરતી હતી. 2 વર્ષની થઈ અને પછી જેમ જેમ મોટી થઈ એમ મને ડાન્સમાં વધારે રસ પડવા લાગ્યો, તો હું ડાન્સ કરતી હતી. પણ પહેલાંના સમયમાં કેવું હતું કે છોકરી નાચે ગાય નહીં તો કોઈને ના ગમે, કેમ કે આ છોકરી મોટી થઈને પણ નાચશે ગાશે તો કેવું લાગશે, સમાજ શું કહેશે, ખરાબ લાગશે કે જો આની છોકરી તો નાચવાવાળી છે, આની છોકરી તો ગાવાવાળી છે. તો બધા સમાજનો વિચાર બહુ કરતા. હું ડાન્સ કરતી થઈને પછી જેમ જેમ મોટી થવા માંડી ત્યાં તો હું સુપર ડાન્સ કરતી હતી. હું સ્કૂલમાં પણ ભાગ લેતી હતી, સ્વાગત પ્રાર્થના છે, ડાન્સ એમાં ભાગ લેતી હતી. પછી પપ્પા સમૂહમાં ડાન્સ કરવા દેતા હતા. એ વખત તો સાંસ્કૃતિક પ્રોગ્રામ બહુ સરસ થતા સ્કૂલમાં, તો એ વખત તો કરવા દેતા હતા ડાન્સને બધું. જે ગરબા હોય, સ્વાગત પ્રાર્થના, એ બધામાં તો રહેવાનું જ છૂટ હતી. પણ તમે ફિલ્મી ગીતો પર ડાન્સ ના કરી શકો, એવું રૂઢિચુસ્ત બધા હતા, એવા જૂનવાણી વિચારવાળા બધા. તો હું એટલું બેસ્ટ ડાન્સ કરતી હતી. કોઈ ઓલ્ડ સોંગ મને બહુ જ ગમે, કોઈ પણ સોંગ હોય ને તો હું એના પર ગમે તે ડાન્સ, ઠંડુ સોંગ હોય ને તો પણ હું એના પર ડાન્સ કરી લેતી. છોકરીઓ તો અમુક તો મને અડધી રાતે ઉઠાડીને મનોરંજન કરતા, ચાકુ તું ડાન્સ કર, તું મસ્ત ડાન્સ કરે, તું ડાન્સ કરે તો બહુ મજા આવે છે જોવાની, તારો એક ડાન્સ બતાવી દે પછી અમે સૂઈ જઈએ. તો બધા એવું જ કહેતા. તો પપ્પાએ તો ક્યાંય ડાન્સ કરવા ખાસ મોકલી નહીં. પછી ભણીને પછી સાસરીમાં આવી. સાસરીમાં તો ડાન્સનું કોઈ એવું હતું જ નહીં, કેમ કે બધા અમારા ફ્રી માઇન્ડ હતા સાસરીમાં. તો હું નવરાત્રિ આવે ને ત્યારે પણ હું હિન્દી ગીતો, ગરબા ગયા પછી હિન્દી ગીતો પર ડાન્સ કરતી. બહુ જ મજા આવતી, બહુ જ મજા આવતી. તો એ વખતે ડાન્સ કરતી. પછી હું ડાન્સ કોમ્પિટિશનમાં કોઈ દિવસ ભાગ નહોતો લીધો. અમારા ગામમાં ડાન્સ કોમ્પિટિશનના પ્રોગ્રામ થવા લાગ્યા. તો પછી મારા હસબન્ડે મને ખૂબ સહકાર આપ્યો છે. મારા હસબન્ડને કહ્યું કે તને તો બહુ મસ્ત ડાન્સ આવડે છે, તું પાર્ટિસિપેટ કરને એમાં. તો મારા હસબન્ડ મને નામ લખાવી દે અને હું ડાન્સમાં રહું. એટલી ઉંમરે હું 45 વર્ષની હતી ત્યારે હું ડાન્સમાં રહી હતી ગામમાં. અત્યાર સુધીમાં ગામમાં મેં 5 વખત ડાન્સ કર્યું છે. મારી વડની પેઢી મોટી છે, તો મારી ઉંમર 52 વર્ષ છે, છતાં પણ હું ડાન્સ કરી જ લઉં છું. હું ઘરના કામ કરું, આટલું બધું જોબમાં કામ કરું, તો હું એક ડાન્સ ના કરી શકું? બસ હું મારી એ પોઝિટિવિટી, મારું એવું માનવું છે કે ડાન્સ તો કરી છે, હું આટલા બધા કામ કરું છું, મને થાક નથી લાગતો. ને હું આટલું બધું નોકરીમાં દોડમ કરું છું, મને થાક નથી લાગતો, તો ડાન્સમાં મને થાક લાગશે? થાકનો પણ સવાલ. મને મારા હસબન્ડનો ખૂબ સાથ હતો. તો મારા હસબન્ડે મને બધામાં પાર્ટિસિપેટ કરવા દીધું. બહુ સારા છે. તો પાર્ટિસિપેટ કર્યું અને પછી ગિફ્ટ પણ લાવી છું, મારું નામ પણ થયું. પેલો પ્રોગ્રામ આવતો સુપર મોમનો GTV પર, જ્યાં મમ્મીઓ ડાન્સ કરતી હોય ને એ કોમ્પિટિશનમાં ભાગ લેતી હોય. તો આ ગામમાં બધા મને અત્યારે સુપર મોમ જ કહે છે, કેમ કે ગામમાં કે એક જ સુપર મોમ છે જે બધા પ્રોગ્રામમાં ભાગ લે છે. તો પણ આ મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે બધા મને સુપર મોમ કહે છે. મારા ઘર પરિવારના મને ડાન્સર કહે છે, સિંગર કહે છે. એ ભગવાનની બહુ મહેરબાની છે કે મારામાં ફૂટીને બધી કળાઓ ભરી છે એમણે. આમ ભગવાને મને બનાવી તો કદાચ બધું અંદર બધું મૂકીને બનાવી દીધી છે. તો મારી લાઈફ તો ખૂબ જ સારી છે અને મારી લાઈફ તો ખૂબ જ સારી રીતે જીવવા માગું છું હું. પછી કાલે કુદરતની જે મરજી હોય, પણ મારું જર્ની આવી છે, મારા લાઈફની જર્ની. સાસરીમાં તો મને ખૂબ સપોર્ટ મળ્યો ડાન્સનો, સિંગિંગનો, બધી જ રીતે. સાસરીમાં મને કોઈ રોકટોક નહોતું, કેમ કે આપણા જીવન સાથે હસબન્ડ આપણને સમજે એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. એમણે મને ગાવાની છૂટ આપી, પ્રોગ્રામમાં ભાગ લેવાની છૂટ આપી. અત્યારે ગમે ત્યારે મને ઈચ્છા થાય હું ડાન્સ કરી લઉં છું. શોર્ટ વિડીયો યુટ્યુબમાં બનાવું છું. પહેલાં તો ટિકટોક હતું, તો ટિકટોકમાં પણ એટલા બધા વિડીયો બનાવ્યા હતા મેં કોરોના વખતે. પછી આવ્યું ટિકીમાં પણ મેં ખૂબ જ વિડીયો બનાવ્યા હતા.
અને પછી બંને બેન થઈ ગયું અને પછી ઇન્સ્ટામાં બનાવવાનું ચાલુ કર્યું. અને યુટ્યુબમાં તો મને ખ્યાલ જ નહોતો કે યુટ્યુબમાં બધા આવી રીતે વિડીયો બનાવે છે. તો 2022માં મેં ચેનલ બનાવી યુટ્યુબમાં, પણ ડાન્સ કરવાનું લગભગ 1-1.5 વર્ષથી જ કરું છું ડાન્સ. વિશ્વાસ છે કે હું એમાં સક્સેસ થઈશ. સો ગાઈઝ, તમારે મને સપોર્ટ કરવા વિનંતી, રિક્વેસ્ટ. બાકી તો રિક્વેસ્ટ કરી શકો, બાકી તો મારા પણ નસીબની વાત છે. હું નસીબમાં ખૂબ માનું છું. દરેકમાં પરિશ્રમ ને પ્રારબ્ધ બંને હોય તો સફળ થવાય. મહેનત પણ હોવી જોઈએ અને નસીબ પણ હોવું જોઈએ, હું એવું માનું છું. તો જ આપણે સફળતા પામી શકીએ. પણ મહેનત તો કંઈ વ્યર્થ જતી નથી. નસીબમાં હોય તો આવી જાય, નસીબમાં ના હોય તો ના આવે. તો મારું પણ એવું છે થોડું. મારા નસીબમાં આગળ વધવાનું નહોતું તો હું આગળ ના વધી શકે. 50 ઉપર થયા ને એટલે બહુ દૂર ના જવાય. ને તો આજે તારીખમાં પણ ગાંધીનગરમાં અમારી એક ડાન્સ સ્ટુડિયો ચાલે છે. તો ત્યાં એક ભાઈ છે, એ કુકરવાડાના છે, અમારા ગામના જ છે. તો એમને મને કહ્યું હતું કે બેન તમે આવજો ને, પ્રોગ્રામ જોવા પણ આવજો, ભાગ લેવો હોય તો પણ આવજો. પણ હું નથી જઈ શકતી. મારો જોબ કરું છું ને ઘરમાં પણ મારે એકદમ નીકળી જવાય એવું નથી. એટલે પછી હું ગાંધીનગર નથી જઈ શકતી. હવે ગામમાં ગમે ત્યાં પણ પ્રોગ્રામ થશે ડાન્સનો તો હું ભાગ લઈશ ખુશી ખુશી. તો મારું એવું માનવું છે કે દરેકે પોતાની લાઈફ સરસ રીતે સુખ ચેનથી પોતાની ઈચ્છા શોખ પૂરા કરતાં પસાર કરવી જોઈએ. અને શું કહેવાય કે શોખમાં પણ ફેર છે ને આદતમાં પણ ફેર છે ને ખુશીમાં પણ ફેર છે. કંઈ ખરાબ કરીને તમે ખુશ થાઓ, કંઈ ખરાબ કરવાનો શોખ હોય, કંઈ ખરાબ આદત હોય, એ વેરી બેડ. તો એવું ના કરવું જોઈએ. આપણે આપણી ખુશી છે એ કોઈની સાથે વહેંચવી જોઈએ. તો આપણી ખુશી એવી હોવી જોઈએ કોઈ બીજાને પણ આપી શકીએ. પછી એ ખુશી આપણે શું કામની જે બીજાને ના આપી શકીએ અને એ એવી ખુશીથી કોઈ દુઃખી થાય. તો આપણી ખુશી ખુદને એવી હોવી જોઈએ કે એ લોકો આપણાથી ઇન્સ્પાયર થાય અને એ આપણને ફોલો કરે. મારું એવું માનવું છે. કેમ કે આજની તારીખમાં મને ઘણા બધા ફોલો કરે છે અને હું તો મારી જાતને જાતે ફોલો કરું છું. મારી લાઈફને તો હું જાતે ફોલો કરું છું. કેમ કે બસ મને ખૂબ ગમે છે. તો મારી લાઈફ તો બેસ્ટ છે હમણાં તો. પછી શું થાય કંઈ ખ્યાલ નથી. કુદરતનું જેવું કુદરતની ઈચ્છા, બાકી તો બધું બેસ્ટ. આઈ એમ ફાઇન. એન્ડ કોઈ આપણને સારું કે ના કે કંઈ ફેર નથી પડતો. મારા ગામડામાં એવું છે કે હા તો ડાન્સ કરે છે, આ તો આવીને પેલીને આમ છે તેમ છે, પણ નહીં, મને કોઈ ફેર નથી પડવાનો કોઈના કંઈ પણ કહેવાથી. લોકોના કહેવાથી હું બેસી રહીશ તો હું આગળ ક્યારેય નહીં વધી શકું. તો દરેકે પોતાની લાઈફમાં એન્જોય કરવું જોઈએ, શોખ પૂરા કરવા જોઈએ અને બને ત્યાં સુધી ખુશ રહેવું જોઈએ. કેમ કે ભાગ્યે જ બધા શોખ પૂરા થતા હોય છે. બરાબર છે, બધાના શોખ, બધાની ઈચ્છાઓ પૂરી નથી થતી હોતી. અને ઈચ્છા તો બહુ મોટી વસ્તુ છે માણસની. જો એની ઈચ્છા પૂરી થાય ને ત્યાં સુધી એ વસ્તુની કે વ્યક્તિની કદર નથી હોતી. અને જાણે એની ઈચ્છા નથી પૂરી થતી હોતી વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે, કોઈ શોખ માટે, આદત માટે, ત્યારે એના માટે એ તડપતું હોય છે. પણ જ્યારે પૂરું થઈ જાય ને તો એને કોઈ કદર નથી હોતી. તો ખરેખર પહેલાં તો આપણી જે કળા છે ને એની કદર કરવી જોઈએ, હું માનું છું. કળાની કદર આપણે જાતે જ કરવી જોઈએ અને આપણા જાતે જ આપણે પ્રોત્સાહિત કરવું જોઈએ. તો કળા તો કુદરતની દેન હોય, એની પાસે જ હોય બધી. અને કોઈ પણ સર્વ ગુણ સંપન્ન હોતું જ નથી. ભગવાને કોઈનામાં કંઈક ને કંઈક સારું ખોટું મૂક્યું છે. એટલું સારું પણ મૂક્યું છે એ પણ એવું નથી, એટલું ખરાબ પણ મૂક્યું છે એવું પણ નથી. કોઈ લાખ સારો માણસ હશે ને 100%, તો પણ ભગવાન એનામાં એક કમી તો મૂકશે જ. અને કોઈ સાવ ખરાબ માણસ હશે ને તો એમાં એક પ્લસ પોઈન્ટ તો એનામાં હશે જ. એટલે કુદરત બધાને કંઈક સરખું આપતો નથી. કુદરતને બધાની ચિંતા છે. પછી પ્લસ માઇનસ તો લાઈફમાં રહેવાનું જ. અને શોખની પૂર્તિ તો, ઈચ્છા પૂર્તિ તો બધાએ પોતાની જાતથી મકમણીને કરવી જ જોઈએ, હું માનું છું. તો સુખ ને દુઃખ તો આવ્યા કરે, પણ હિંમત હારીને બેસી જઈએ ને તો ના મજા આવે. કેમ કે મેં બહુ જ સ્ટ્રગલ કર્યું છે મારી લાઈફમાં. તો સ્ટ્રગલ છેલ્લી હદનું કર્યું છે મેં સ્ટ્રગલ, કે જો હું મારી જાતને ઊભી ના કરી શકી હોત ને હિંમતથી તો કદાચ આજે હું આ દુનિયામાં ના હોત. આવી મારી સ્ટ્રેટેજી છે. સો મેં મારી જાતને ખૂબ જ ઘણું બધી રીતે એને સ્ટ્રોંગ બનાવી છે. તો હું બીજા માટે પણ એવી આશા રાખું કે બધા પણ કોઈ પણ દુઃખમાં પણ સ્ટ્રોંગ બને, મજબૂત બને. હિંમત હારી રહીએ ને તો
જીવનમાં ક્યાંય ખેદાઈ જઈએ ને ક્યાંય ફંગોળાઈ જઈએ ને ક્યાંય ભટકી જઈએ એવું છે. તો કોઈ પણ માણસે હિંમત ના હારવી જોઈએ. તો એક સ્ત્રીની વાત તો ખાસ સ્ત્રીએ તો ના જ હારવી જોઈએ, કેમ કે આખો પરિવાર એનાથી ચાલતો હોય છે. એના વગર કંઈ જ નથી, સ્ત્રી વગરનું ઘર કંઈ જ નથી. તો સ્ત્રીએ તો હિંમત ના જ હારવી જોઈએ. જો સ્ત્રીના પોતાનામાં હિંમત હશે ને તો ઘરમાં બીજી લેડીઝ હશે કે બીજા જેન્ટ્સ છે, એમના પતિ છે, બાળકો છે, એમને ખુદને એમને બધાને ખૂબ જ સારી રીતે સંભાળી શકશે. તો ખાસ કરીને સ્ત્રીને તો ભગવાને ખૂબ જ શક્તિ આપે. સ્ત્રી એક શક્તિ છે, તો એ શક્તિનો સારો ઉપયોગ કરવો જોઈએ. એ પણ રોજ રોજ નથી થતો હોતો એનો ઉપયોગ, કોઈક જ દિવસે થતો હોય, કોઈક જ સમયે કામ આવતો હોય છે ઉપયોગ શક્તિનો. તો દરેક સ્ત્રીને શક્તિ આપેલી છે, પણ એ બહાર કાઢવાની જરૂર છે. સમય એ સારી જગ્યાએ સારી રીતે, દુઃખમાં તો ખાસ અને હિંમત બહાર કાઢવાની છે, શક્તિ બહાર બતાવવાની છે. કેમ કે ખુદ હારી જશે ને તો એનો ઘર પરિવાર બધા હારી જતા હોય છે. તો સ્ત્રીએ તો ખૂબ સહનશક્તિ અને ખૂબ શક્તિ રાખવી જોઈએ એની લાઈફમાં, એના પરિવાર માટે, સમાજ માટે. અને એનામાં કંઈક હશે સમાજને કંઈક આપવાનું, તો એ પણ કંઈક આપી શકતી હોય છે. કેમ કે એનામાં એટલી શક્તિ છે કે કંઈ પણ આપી શકે, કંઈ પણ સારું આપી શકે. પણ જો ખોટી રીતે એને કરો તો એ ખોટો બદલો પણ આપવાની તાકાત ધરાવે છે. તો સ્ત્રીને તમે એવું ના માનો કે એ નબળી છે, દુર્બળ છે, નિર્બળ છે. નહીં, સ્ત્રી ક્યારેય નિર્બળ નથી. નિર્બળ બનાવવામાં આવે છે, બાકી સ્ત્રી ક્યારેય નિર્બળ નથી હોતી, લાચાર નથી હોતી, મજબૂર નથી હોતી. એને બનાવવામાં આવે છે. બાકી સ્ત્રી તો એક શક્તિ છે, એ ધારે એ કરી શકે. તમારા બધાનું શું માનવું છે? મારા આવા વિચારો છે. મારા વિચારો હું બે ઘડી રજૂ કરું છું, કેમ કે મારી પાસે છે એ બીજાને આપવાની કોશિશ કરું છું. ખરાબ હોય તો મને પાછું આપી દેવાનું અને સારું હોય તો તમારી પાસે રાખવું હોય તો, બાકી કોઈ જબરજસ્તી નથી. બસ આ છે મારી લાઈફ. કે મને જે જુવાનીમાં મને જે શોખ પૂરા નથી થયા, એ અત્યારે હું મારા શોખ પૂરા કરું છું. કારણ કે મારા હસબન્ડનો, મારા બાળકોનો મને ખૂબ સપોર્ટ છે. તો હું અત્યારે મારા શોખ પૂરા કરું, સિંગિંગના, ડાન્સિંગના. હું બાળકો સાથે રમી પણ લઉં છું. મને ખૂબ ગમે છે બાળકો પાસે રમવું. નાના છોકરા બની જવું, મોટા સાથે મોટા બની જવું, નાના બાળકો સાથે નાના બની. મારી જોબ પણ એવી છે આંગણવાડી વર્કર તરીકે. તો મારા તો મોસ્ટલી ટાઈમ બધું બાળકો સાથે જ વધારે વીતે છે. તો બહુ મજા આવે છે મને. જોબ પણ મને ભગવાને બાળકો પાસે રહેવાની આપી છે. બાળકોને ઉછેર માટેની જોબ છે મારી, બાળકોના વિકાસ માટેની જોબ છે મારી. તો મને ખૂબ મજા આવે છે. સો ગાઈઝ, તમે પણ મારી જેમ ખુશ રહો, મસ્ત રહો અને હસતા રહો હંમેશા. બી પોઝિટિવ લાઈફમાં, ફૂલ લાઈફ એન્જોય. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ.